नमस्कार। सरदार पटेल एज्युकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एम.एस. લખાણી કન્યા વિદ્યાલયમાં હું ગણિત શિક્ષક રોહન વાઘેલા, ધોરણ 3, વિષય ગણિત, પ્રકરણ 10, ભાત અને પેટર્નની રમતમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 10 ભાત અને પેટર્નની રમત, તો આ પ્રકરણ આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો હેતુ તમારામાં અલગ અલગ પેટર્નોની સમજ વિકસે અને એ પેટર્નના આધારે ગાણિતિક પ્રક્રિયાઓમાં પણ અલગ અલગ પેટર્નો બનાવતા તમે શીખો, એ આ પ્રકરણનો હેતુ રહેલો છે. તો ભાત અને પેટર્નની રમતમાં જોઈએ. આપણી આજુબાજુની ભાત પેટર્ન. રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ વાડનો તાર. બરાબર, પહેલાના સમયમાં વિદ્યાર્થી મિત્રો, જ્યારે દિવાલો ના હતી, ઘરની આસપાસની વંડીઓ, બરાબર, એ વંડીઓ ના હતી, ત્યારે લોકો આવી રીતે તાર ફેન્સિંગ કરતા હતા. આજના સમયમાં પણ ગામડાઓમાં, ખેતરોમાં આવી તાર ફેન્સિંગ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે એ તારમાં આવી રીતે એ તારને જોડેલો હોય છે, બરાબર, અને બે જોડેલા તારની વચ્ચે એક પેટર્ન બનતી હોય છે, બરાબર. એ જ રીતે બીજી વાત કરીએ તો તમારા ઘરમાં જે બારી રહેલી છે, એ બારીમાં જાળી જે હોય છે, એ જાળીનો આકાર તમે જોઈ શકો છો કે જાળી એક પછી એક જ આકારની અમુક અંતરે આવેલી હોય છે, જે પણ એક અલગ પ્રકારની પેટર્ન રચે છે. બીજું આપણે વાત કરીએ તો સાપ. સાપના શરીર ઉપર એક યોગ્ય અંતરે આવા અમુક ચટ્ટા પટ્ટા આવેલા હોય છે, નિશાનો હોય છે. તો તમે જોઈ શકો છો કે આ પણ શું છે, એક પ્રકારની પેટર્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મેં તમને 3 ઉદાહરણો આપ્યા છે. આથી પણ વિશેષ પેટર્નો હોય છે. આવી 3 પેટર્નોના તમારી જાતે તમારે નામ લખવાના છે. હું તમને તો પણ અમુક આઈડિયા આપું છું. ઉદાહરણ તરીકે, તમારા ઘરની ભોંયતળિયાની લાદી. બરાબર. હવે આગળ જોઈએ. અહીં તમને એક બતાવેલું છે, એક પલ્લવી કરીને એક આ છોકરી છે, તમે જોઈ શકો છો. એ જયપુરમાં રહે છે. અને મિત્રો, તમને ખ્યાલ હશે કે જયપુર કેના માટે વખણાય છે? તો કે ભાઈ, કાપડની પ્રિન્ટ અને એની અલગ અલગ કાપડની પેટર્નો માટે. બરાબર છે. તો ત્યાંની જે જયપુરની સાડીઓ અને જયપુરની જે બાંધણીઓ હોય છે, બરાબર, એમાં સરસ મજાની પેટર્નને કારણે સાડીઓ જાણીતી છે. તો અહીં તમે જોઈ શકો છો કે તમારા મમ્મીની સાડીમાં પણ આવી એક જ પેટર્નો અમુક અંતરે છાપેલી હોય છે. તો આ પણ શું હોય છે? પેટર્ન જ છે. બરાબર. આવી તમે અલગ અલગ સાડીઓની વિવિધ પેટર્નો તમે જોઈ શકો છો. પછી જોઈએ, ઉદાહરણ તરીકે આ પણ તમે જોઈ શકો છો કે આવી અલગ અલગ પેટર્ન તમને અહીં પણ બતાવેલી છે. પછી આગળ જોઈએ પેટર્નમાં ચિત્રો. મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો, એક છોકરો, બરાબર, એની પછી બીજો છોકરો છે, બરાબર, પછી છોકરી છે, પાછા 1 અને 2 છોકરાઓ છે, પછી એક છોકરી છે, પાછો 1 અને 2 છોકરાઓ છે, અને હવે પછી શું આવશે? એક છોકરી. તો વિદ્યાર્થી મિત્રો, આવી પેટર્ન તમે જાતે પણ જો શાળાએ હો તો તમે શાળાએ બનાવી શકો છો, અથવા તમારા મિત્રો, બરાબર, તમારા મિત્ર વર્તુળમાં જ્યારે તમે રમતા હો ત્યારે તમે આવી અલગ અલગ પ્રકારની પેટર્નો બનાવી શકો છો, જેમાં તમે પણ આવી રીતે 2 છોકરાઓ પછી એક છોકરીને ઊભી રાખી શકો છો, અથવા 2 છોકરીઓ અને પછી 1 છોકરાને ઊભો રાખી શકો છો, અથવા 2 સરખા કપડાં અને ત્રીજી વ્યક્તિ કોઈ અલગ પ્રકારના કપડાં પહેરે, એ રીતે પણ તમે આ પેટર્ન બનાવી શકો છો. પછી આપણે જોઈએ, નીચેની પેટર્ન માટે તમે જુઓ કે એ પણ કઈ રીતની પેટર્ન છે. એક એરો જે છે એ ઉપર આપેલો છે, એક એરો જે છે એ નીચે આપેલો છે, એક ચત્તો એરો આપ્યો છે, એક ઉલટો એરો આપ્યો છે, એક ચત્તો એરો આપ્યો છે, એક ઉલટો એરો આપ્યો છે, બરાબર છે.
તો આ પણ એક પ્રકારની પેટર્ન જ બને છે. તમને ખ્યાલ હોય તો તમે એક ચોકડીની એની એક રમત રમતા હતા, તો એ પણ જે હતી બરાબર, સાચું કરવું અને ચોકડી કરવી, એ પણ એક શું હતી? રમત હતી પેટર્નની. તો આવી અલગ અલગ પેટર્નો તમે ઘરે જોઈ શકો છો અને જેની નોંધ તમે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ શરૂ કરતા પહેલા તમારે એકી અને બેકી સંખ્યા શું કહેવાય છે એ સમજવું જરૂરી છે. તો આપણે પહેલા એકી અને બેકી સંખ્યા જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ગણિતમાં અંકોની શરૂઆત શૂન્યથી થાય છે, બરાબર. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 આવ્યા એટલે શૂન્ય ના લખો તો ચાલે ઉપરથી. તો 1 થી આ સંખ્યા શરૂ થાય છે, બરાબર. અને આમ જોઈએ તો 1 થી 10 સંખ્યા, બરાબર, અહીં મેં તમને બતાવેલી છે. તો એકી સંખ્યા શું અને બેકી સંખ્યા શું, બરાબર, એ આપણે જોઈ લઈએ. તો ગણિત એવું કહે છે કે જે સંખ્યાના એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હોય તો તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. જે સંખ્યાના એકમનો અંક 2, 4, 6, 8 તરીકે હું તમને કહું કે 24, તો આમાં તમારે જો એકમ અને દશક, એકમનો અંક કયો છે? 4. 4 કેવી સંખ્યા છે? બેકી. તો આ સંખ્યા કેવી બની જશે? બેકી. ઉદાહરણ તરીકે હું તમને એવું કહું 25, તો 5 છે એ બેકી સંખ્યા નથી, એટલે આ બેકી સંખ્યા નથી એવું કહી શકાય. તો એ જ રીતે હવે એકી સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ જે સંખ્યાના એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એકી અને બેકી સંખ્યા જોવા માટે એકમનો અંક જોવાનો છે, બરાબર. જો એકલી સંખ્યા આપે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જ્યારે 2 અથવા 2 થી વધારે સંખ્યાઓ આપેલી હોય ત્યારે તેના એકમનો અંક જોવાનો છે. ઉદાહરણ તરીકે તમને 323 બતાવે તો એમાં આ સંખ્યા એકી છે કે બેકી કઈ રીતે ખબર પડશે? તો છેલ્લો અંક, એકમનો અંક જોવાનો. એકમનો અંક કયો આપ્યો? 3. તો 3 છે એ કેમાં આવે છે? એકી સંખ્યામાં, બરાબર. તો આખી સંખ્યા કેવી છે? એકી સંખ્યા છે. એ જ રીતે હું તમને એવું કહું કે 1242, તો એમાં એકમનો અંક કેવો છે? 2. તો 2 છે એ કેવી સંખ્યામાં આવે છે? બેકી સંખ્યામાં. તો આખી જ સંખ્યા બેકી સંખ્યા છે એવું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આવી એકી અને બેકી સંખ્યાના અમુક ભેગી રકમો મોકલીશ, જેમાંથી તમારે એકી સંખ્યા અને બેકી સંખ્યા અલગ કરીને લખવાની છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ગણિત પ્રકરણ 10માં અંક અને પેટર્ન. અહીં સૂચના આપેલી છે, સૂચના જોઈએ. આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21, 41, 61, 81 અને 101, બરાબર. તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો છો ખરું ને? હવે તમે જુઓ, નીચે પણ અહીં તમને આવી સંખ્યાઓ આપેલી છે, બરાબર. જેમ આ સંખ્યાની પેટર્નો આપેલી છે એ જ રીતે આપણે નીચે પણ સંખ્યાની પેટર્ન જોશું. અહીં તમને એવું કીધું છે કે નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો. પહેલા આપણે જોઈએ, પહેલા તમને શું આપ્યું છે? 51. 51 પછી તમને કેટલા આપ્યા છે? 56. 56 પછી 61 અને 61 પછી 66. તો તમે જો 51 અને 56 આ બંને વચ્ચેનો તફાવત, બરાબર, કેટલો છે એ આપણે જોઈએ. તો 51માં કેટલા ઉમેરો
તો તમને જવાબ 56 મળે. બરાબર, 51માં તમે કેટલા ઉમેરો તો તમને જવાબ 56 મળે. તો 51 પ્લસ 5. બરાબર, 51માં તમે 5 ઉમેરો તો જવાબ તમને શું મળ્યો? 56 મળ્યો. 56માં કેટલા ઉમેરો? આ 56 ને આપણે અહીં લીધા. 56 પ્લસ ખાલી જગ્યા બરાબર આ 61. 56માં તમે કેટલા ઉમેરો તો જવાબ તમને 61 મળે. તો કે 56માં 5 ઉમેરો એટલે જવાબ તમને 61 મળે. તો અહીં તમને 61 મળે છે. એ જ રીતે 61 પછી 66 છે, તો આ 61 ને અહીં લીધા. 61માં કેટલા ઉમેરો તો જવાબ તમને 66 મળશે. તો 61માં 5 ઉમેરશો તો જવાબ તમને 66 મળશે. તો તમને ખ્યાલ આવી ગયો કે આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 5. 51માં 5 ઉમેરો તો 56, 56માં 5 ઉમેરો તો 61, 61માં 5 ઉમેરો તો 66, 66માં 5 ઉમેરો તો હવે આપણે જવાબ લખીએ. 66માં 5 ઉમેરો તો 71, 71માં 5 ઉમેરો તો 76 અને 76માં 5 ઉમેરો તો 81. આ જ પેટર્નને તમે પણ તમારી રીતે ઘરે આગળ વધારી અને અંકોને લખી શકો છો. બીજી પેટર્ન જોઈએ. એમાં તમને એવું કીધું છે 7 ખાલી જગ્યા 21, 28, 35 ખાલી જગ્યા. તો તમે જો અહીં 7 પછી ખાલી જગ્યા 21 આપ્યું. તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે આ 7નો ઘડિયો આપેલો છે. તમે જો 7નો ઘડિયો આપણે બનાવીએ તો કઈ રીતે લખીએ છીએ? 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. તો તમે જો આ એનો ઘડિયો છે. બરાબર છે. તો એ જ અહીંયા તમારે લખવાનો છે. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42 અને 7 7 49. એ જ રીતે હવે આગળ જોઈએ. 2, 4, 8, 16, 32. એ શું છે? તો એમાં પણ આપણે જોઈ લઈએ. 2માં કેટલા ઉમેરો તો જવાબ 4 આવે. તો કે 2માં 2 ઉમેરો તો જવાબ તમને શું મળે છે? 4. 4માં કેટલા ઉમેરો તો જવાબ 8 મળે. તો કે 4માં 4 ઉમેરો તો કે 8. 8માં કેટલા ઉમેરો તો 16 મળે. તો કે 8માં 8 ઉમેરો તો 16. અને આ જ સંખ્યા સાથે એને તમારે સરવાળો કરવાનો છે. બરાબર છે. તો એ જ રીતે 16માં 16 ઉમેરો. તમને એક છેલ્લું તમને હું બતાવું છું કે 16 વત્તા 16 કરો તો જવાબ 32 આવે. તો તમને અહીં 32 મળે છે. હવે આ પેટર્નને આપણે આગળ વધારીએ. 32 વત્તા 32, 2 ને 2 4, 3 ને 3 6. જવાબ શું આવ્યો? 64. તો અહીં આપણે લખીશું 64. એ જ 64 ને એ જ સંખ્યા સાથે સરવાળો કરતા તમને જવાબ શું મળશે? 128. અને એ જ સંખ્યાને પાછું પ્લસ કરીશું. 8 ને 8 16, દી પડી 1, 2 ને 2 4 ને 1 5, 1 ને 1 2, 256. પછી જોઈએ. અહીં તમને આગળ આપ્યું છે 12 ક, 13 ખ, 14 ક. કાંઈ જ નથી. અહીં તમારે આ અંકોને આગળ લઈ જવાના છે. 12 પછી 13, 13 પછી 14, 14 પછી 15, 15 પછી 16. અને એ જ રીતે ક, ખ, ગ, ઘ, ચ. તો તમારી આ પેટર્ન પૂર્ણ થઈ ગઈ. હવે આગળ જોઈએ. નીચે તમને એવું કીધું છે કે નીચેની વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે એ તમારે વિચારવાનું છે અને પછી લખવાનું છે. તમે જુઓ અહીં તમને એવું કીધું છે 1, 3, 6 અને 10. તો 1માં કેટલા ઉમેરો તો તમને જવાબ 3 મળે. જો આ સંખ્યા માટે આપણે સમજવું પડશે. 1, 3, 6 અને 10. 1માં 2 ઉમેરો. અહીં આપણે ઉપર લખીએ છીએ 1માં 2, 2 ને 1 3. હવે 2 પછી શું આવે તો કે 3 આવે. તો એ આપણે અહીં મૂકીશું. તો 3 ને 3 6.
3 પછી શું આવે તો આપણે અહીં મૂકીશું 4. તો 6 ને 4 10. તમે જુઓ આ રીતે તમને જવાબ મળતા જશે. બરાબર બરાબર 6 ને 4 10. હવે જો 10 ની ઉપર અહીંયા કેટલા 1 2 પછી 3 3 પછી 4 એ જ રીતે 4 પછી 5 મૂકીશું તો 10 ને 5 15. તો અહીં આપણે લખીશું 15. અહીં આવશે જવાબ 15. એ જ રીતે 5 પછી 6 તો 15 વત્તા 6 કરીશું તો જવાબ આવશે 21. તો અહીં આપણે લખીશું 21. એ જ રીતે 6 પછી 7 તો 21 વત્તા 7 કરીશું તો જવાબ આવશે 28. તો અહીં આવશે જવાબ 28. એ જ રીતે 28 માં 7 પછી 8 ઉમેરીશું તો કેટલા થશે 36. તો અહીં જવાબ આવશે 36. બરાબર. હવે આગળની સંખ્યા બધામાં હું બાકી રાખીશ એ તમારે જાતે પૂરી કરવાની છે. બધું હું તમને લખીને આપીશ નહીં. પછી આગળ જોઈએ 0 2 2 6 12. તો હવે આપણે આગળ જોઈએ આમાં કઈ રીતે કર્યું છે તો તમે જો 0 પછી 2 2 પછી 6 6 પછી 12. તો હવે તમે જો શૂન્યમાં કેટલા ઉમેરીએ તો જવાબ 2 મળે તો 0 વત્તા 2 બરાબર 0 પ્લસ 2. 0 વત્તા 2 બરાબર 2. બરાબર. હવે ઉપર આપણે બેકી સંખ્યા ઉમેરતી જવાની છે. તો મિત્રો તમને બેકી સંખ્યા અને એકી સંખ્યા શું કહેવાય એ તમને ખબર જ છે. બરાબર છે. 2 4 6 8 કે 0 આ જે સંખ્યાઓ છે એ બેકી સંખ્યા છે. 1 3 5 9 7 અને 9 આ જે સંખ્યાઓ છે એ એકી સંખ્યાઓ છે. તો અહીં આપણે બેકી સંખ્યા ઉમેરવાની છે. જેમ કે 0 વત્તા 2 કર્યું તો જવાબ 2 મળ્યો. તો 2 પછીની બેકી સંખ્યા કઈ આવે તો કે 4. તો અહીં તમારે 4 એમાં ઉમેરવાના છે. 2 વત્તા 4 તો 6 જવાબ આવી જશે. તમે જુઓ હવે 6 માં 4 પછીની બેકી સંખ્યા 6 છે તો અહીં આપણે 6 ઉમેરીશું. 6 વત્તા 6 બરાબર 12. 12 પછી 6 પછીની બેકી સંખ્યા 8 છે તો અહીં આપણે 8 ઉમેરીશું. તો 12 માં 8 ઉમેરો તો 20. બરાબર. 8 પછીની બેકી સંખ્યા 10 આવશે. બરાબર છે. તો 20 માં 10 ઉમેરો તો 30 જવાબ મળે. બરાબર છે. 10 પછીની બેકી સંખ્યા છે 12 તો અહીં આપણે 12 ઉમેરીશું તો 30 વત્તા 12 એટલે કે 42. બરાબર. છેલ્લું જે આપ્યું છે એ તમારે જાતે કરવાનું છે. અહીં આપણે એના જવાબ લખી લઈએ. અહીં 20 30 42 છેલ્લા બે જે છે એ તમારે જાતે કરવાના રહેશે. પછીનું જે છે 1 3 7 13 ડેશ ડેશ. તો હવે આપણે જોઈએ એમાં કઈ રીતે છે. તો એમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. તમે જો બેકી સંખ્યા એમાં ઉમેરતા ગયા છે. 1 વત્તા 2 1 ને 2 ને 1 3. 2 પછીની બેકી સંખ્યા છે 4 તો 3 વત્તા 4 બરાબર 7. બરાબર. 4 પછીની બેકી સંખ્યા છે 6 તો 7 વત્તા 6 બરાબર 13. 6 પછીની બેકી સંખ્યા છે 8 તો 13 માં 8 ઉમેરો તો 21. તો 21 બરાબર. હવે પછી આગળ જોઈએ 10 તો 8 પછીની બેકી સંખ્યા છે 10 તો 21 માં 10 ઉમેરો તો કેટલા થશે 21 માં 10 ઉમેરો તો 31. બરાબર. 10 પછીની બેકી સંખ્યા છે 12 તો 31 માં 12 ઉમેરો તો કેટલા થશે 43. બરાબર. પછીનું જે છે એ તમારે બે જાતે લખવાનું છે. આના જવાબ આપણે અહીં લખી લઈએ 21 31 અને 43. બરાબર. પછીનું જોઈએ ચોથું તમને એવું આપેલું છે 2 3 6 11 18. તો એમાં કઈ રીતે છે તો એમાં એકી સંખ્યા ઉમેરતા ગયા છે. એકી સંખ્યા કઈ છે 1 3 5 7 ને 9. 2 વત્તા 1 2 ને 1 3. 1 પછીની બેકી સંખ્યા છે 3 3 ને 3 6. 3 પછીની એકી સંખ્યા છે 5 6 ને 5 11. 5 પછીની એકી સંખ્યા છે 7
તો 11 માં 7 ઉમેરો તો 18 બરાબર. 7 પછીની બેકી સંખ્યા છે 9, તો 18 માં 9 ઉમેરો તો કેટલા થશે? તમારે સરવાળો કરવાનો છે, તો 27. અહીં આપણે 27 લખ્યા. હવે આગળ જોઈએ. 9 પછીની એકી સંખ્યા છે 11, તો 27 માં 11 ઉમેરીએ તો કેટલા થશે? 7 ને 1 8, 2 ને 1 3. 11 પછીની એકી સંખ્યા છે 13, તો તમે જો આ બંનેનો સરવાળો કરો તો 8 માં 3 ઉમેરો, 9 10 ને 11, એકડો વધી પડી 1 1 ને 2, 3 માં 2 ઉમેરો તો 5 51. તો પછીના બે છે તમારે જાતે લખવાના છે. તો આપણે જવાબ લખી કાઢીએ 27, 38 અને 51. તો આ તમારે તમારી ફેરબુકમાં, બરાબર, ફેરબુકમાં નહીં લખશો તો ચાલશે, તમારે તમારી પાઠ્યપુસ્તકમાં બુકમાં તમારે આ લખી લેવાનું છે.